ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। चर्चा ચાલી રહી છે કાયમ જીવન મુક્તિ. આ જીવન મુક્તિ એટલે શું? કિંવા તત્ર પ્રમાણમ. જીવન મુક્તિ છે એમાં પ્રમાણ એટલે કે પુરાવાઓ શું છે? તો જીવન મુક્તિ કોને કહેવાય એનું વર્ણન થયું અને શું પ્રમાણ છે. આ જીવન મુક્તિનું વર્ણન આપણને શાસ્ત્રમાં ક્યાં પ્રાપ્ત થાય છે? તો કહેવામાં આવ્યું કે જીવન મુક્તને ઘણા બધા શબ્દો દ્વારા શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યો છે. ક્યારેક સ્થિત પ્રજ્ઞ, ક્યારેક ભક્ત, ક્યારેક ગુણાતીત, ક્યારેક બ્રાહ્મણ. આ પ્રકારના શબ્દો દ્વારા વાસ્તવમાં શાસ્ત્રમાં આપણને જીવન મુક્તનું વર્ણન પ્રાપ્ત થાય છે. એટલે હવે આ જીવન મુક્તિ એ શાસ્ત્રમાં સ્વીકાર્ય છે. શાસ્ત્રમાં જીવન મુક્ત પુરુષના વર્ણન અનેક સ્થળે પ્રાપ્ત થાય છે. એનું પ્રમાણ છે, એનો પુરાવો છે. જીવન મુક્તિ એટલે કે આ કર્તૃત્વ, ભોક્તૃત્વ, સુખિત્વ, દુઃખિત્વ આ બધા પ્રકારથી મુક્તિ એ વર્ણન કરવામાં આવ્યું. આમ જીવન મુક્તિનું શું લક્ષણ છે એ કહેવામાં આવ્યું. હવે એનું પ્રમાણ કહે છે. પ્રમાણ એટલે કે આ જીવન મુક્તિ નું શાસ્ત્રમાં સ્વીકાર છે અને એનું સર્વત્ર સ્થળે સ્થળે આપણને વર્ણન પ્રાપ્ત થાય છે. એ માટે હવે સ્થિત પ્રજ્ઞ, ભક્ત, ગુણાતીત, બ્રાહ્મણ એ બધા શબ્દો દ્વારા જે જીવન મુક્તનું વર્ણન પ્રાપ્ત થાય છે એ આપણને હવે અહીંયા બતાવે છે. તો ભગવદ્ ગીતા શરૂ કરે છે જીવન મુક્ત એટલે સ્થિત પ્રજ્ઞના વર્ણન શરૂ કરે છે. આખું વર્ણન જ છે બધું. અર્જુને પૂછ્યું, સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતિ કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ. હે ભગવાન, આ સ્થિત પ્રજ્ઞનું વર્ણન કેવી થાય છે? હજી અવાજ ઓછો કરવાની જરૂર છે. તો સ્થિત પ્રજ્ઞા, જેની પ્રજ્ઞા સ્થિત છે, સ્થિર છે. આમ પ્રજ્ઞા માટે, જ્ઞાન માટે સ્થિર કે સ્થિત એ પ્રકારનું વિશેષણ વાપરવામાં આવ્યું. એ જ બતાવે છે કે પ્રજ્ઞા એટલે તત્વજ્ઞાન એ બે પ્રકારનું છે, સ્થિતમ અસ્થિતમ. ટૂંકમાં જ્ઞાન છે એ સ્થિર પણ હોય અને અસ્થિર પણ હોય. એટલા માટે સ્થિત પ્રજ્ઞા, જેને સ્થિત અર્થાત દ્રઢ જ્ઞાન છે, એનું વર્ણન કર્યું કે આ સ્થિત પ્રજ્ઞ મહાપુરુષનું જ્ઞાન કયા પ્રકારનું હોય છે. એનું દ્રષ્ટાંત આપ્યું. યથા જ્યારે અનુરક્ત નાર્યા, કોઈ પરપુરુષમાં જેનું ચિત્ત લાગેલું છે, નારી ભલે ઘરમાં બધો વ્યવહાર કરતી હોય છતાં પણ ચિત્ત તો એ પુરુષમાં જ લાગેલું હોય છે. આંખોથી, ઇન્દ્રિયોથી આ બધા પદાર્થો દેખાતા હોય, પણ મનમાં તો એના ચિત્તમાં તો પેલા પુરુષનું જ હંમેશા ચિંતન થતું હોય છે. એમાં જ એને રતિ, એમાં જ એનો આનંદ હોય છે. અને તેથી ઘરનું કામ થઈ રહ્યું હોય તો એ વિસરાઈ જાય, પણ પેલું વિસરાતું નથી. તથા પરવૈરાગ્યોપેતસ્ય, તે રીતે એનો પરમ વૈરાગ્ય છે. અને યોગના અભ્યાસને કારણે જેનું ચિત્ત તત્વમાં નિષ્ઠ થયેલું છે, એને પણ નૈરંતરેણ તત્વમ ધ્યાયતી. એ સ્થિત પ્રજ્ઞને પુરુષની બુદ્ધિ પણ નિરંતર એ તત્વનું જ ધ્યાન કરતી હોય છે. એટલે અર્થાત બુદ્ધિમય તત્વનું જ ધ્યાન હોય છે. તદમ સ્થિત પ્રજ્ઞાનમ. તો સ્થિર પ્રજ્ઞા કોને કહેવાય? સ્થિર
અને અસ્થિર બંને પ્રકારની પ્રજ્ઞા જે માનવી હોય તો પ્રજ્ઞા સ્થિર છે, દ્રઢ છે. એમણે દ્રષ્ટાંત આપ્યું કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર આ દેહથી વાણીથી થઈ રહ્યો છતાં પણ એનું મન તો એ પરમ તત્વમાં જ રત છે. આનું નામ એટલે કે આ બધો વ્યવહાર જે છે એ વ્યવહાર પણ એની સ્થિત પ્રજ્ઞતામાંથી કે તત્વનિષ્ઠામાં તેને ચલાયમાન કરતો નથી. જ્યારે અસ્થિર જ્ઞાન કોને કહેવાય કે ક્યારેક કોઈ પુણ્ય વિશેષ એટલે ઉક્ત ગુણ રહિત છે, જેનો પરમ વૈરાગ્ય અથવા તો યોગનો એવો અભ્યાસને કારણે એવી સ્થિરતા ન હોય, કોઈ પુણ્ય વિશેષને કારણે જેને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય, તે જેવી રીતે આપણને પણ કોઈ જગ્યાએ પ્રેમ હોય ખરો, પણ છતાં આપણે ઘરે કંઈ કામ કરતા ત્યારે એમાં આપણું મન જતું રહે. સ્વામી જપ કહો છો કે સતત ભગવાન યાદ કરવું જે વાત બરોબર છે, પણ હવે કર્મ કરતા હોય ત્યારે તો કર્મ જ કરીએ ને, ત્યારે ભગવાન ક્યાં યાદ આવે? તો પેલું જેવી રીતે તત્વનું પણ વિસ્મરણ થઈ જાય આ વ્યવહાર કરતી વખતે, એને અસ્થિત પ્રજ્ઞા કહેવામાં આવી. વ્યવહાર કરવા છતાં પણ તત્વનું વિસ્મરણ ન થાય એને સ્થિત પ્રજ્ઞા કહેવામાં આવી. એટલે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, આવો જે સ્થિર કે દૃઢ પ્રજ્ઞા ધરાવે છે એનું શું વર્ણન છે? આ વાત એમણે યોગ વાસિષ્ઠમાંથી કરી. પરવ્યસનિની નારી વ્યગ્રાવી ગૃહકર્મણી તદેવાસ્વાદયંત સ્વાદયંત પરસંગ રસાયનમ. તો પેલો જ આસ્વાદ લેતી હોય, ઘરનું કામ કરતી હોય તો પણ એવી રીતે એવમ તત્વે પરે શુદ્ધે ધીરો વિશ્રાંતિ માગત તે રીતે પરમ શુદ્ધ જે તત્વ છે એમાં આ ધીર પુરુષ જેને વિશ્રાંતિ પ્રાપ્ત કરી છે. તદેવ આસ્વાદયંતી બહિર્વ્યવહારન્નપી, બહારનો વ્યવહાર કરતા છતાં પણ એ તત્વનો જ આસ્વાદ લઈ રહ્યો છે. આત્મનૈવ આત્મના તુષ્ટ. તત્ર સ્થિત પ્રજ્ઞા કાલભેદાદ દ્વિવિધ. સ્થિત પ્રજ્ઞા પણ બે પ્રકારના છે. પ્રજ્ઞા બે પ્રકારની કઈ, સ્થિત અને અસ્થિત. એને દ્રષ્ટાંત આપ્યા. હવે જેની સ્થિત પ્રજ્ઞા છે એવું સ્થિત પ્રજ્ઞાની પણ બે અવસ્થાઓ છે. સમાહિત વ્યુત્થિત છે, એ સમાધિમાં હોય અથવા તો વ્યુત્થિત, સમાધિ ઉઠેલો એટલે કે વ્યવહાર જાગેલો હોય, વ્યવહાર કરતો હોય. તો અર્જુને જયારે આ પ્રશ્ન પૂછ્યો સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ, સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞનું શું વર્ણન છે, ત્યારે અર્જુને સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞનું લક્ષણ પૂછ્યું. સ્થિતથી કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ, એ કેમ બોલે છે, કેમ બેસે છે, કેમ આચરણ કરે છે, ફરે છે, એ જે પ્રશ્ન કર્યો એ વ્યુત્થિત અર્થાત સમાધિમાંથી ઉઠેલા સ્થિત પ્રજ્ઞાને વિષયને પૂછ્યું. કીદૃશમ વાગ વ્યવહારમ કરોતિ તસ ઉપવેશને ગમને મૂઢેભ્ય વિલક્ષણે કીદૃશે. એનું બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું, હરવું, ફરવું બધા મૂળ માણસો કદાચ જોયું તો હોવું જ જોઈએ ને, એમાં શું વિશેષતા છે એમ પૂછે. ત્યારે ભગવાન ઉત્તર આપ્યો, પ્રજહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. યદા મનોગતાન સર્વાન કામાન પ્રજહાતિ, જ્યારે મનમાં ઉઠતી સર્વ કામનાઓનો ત્યાગ થઈ ગયો છે. આત્મનેવ આત્મના તુષ્ટ હૈ, જે સ્વયં પોતાનાથી સંતુષ્ટ છે એને સ્થિત પ્રજ્ઞા કહેવામાં આવે છે. તો સર્વાન કામાન, બધા જ પ્રકારની કામનાઓનો ત્યાગ કર્યો છે. બધા પ્રકારની કામના એટલે શું? તો કેવી સરસ રીતે બધી વસ્તુ સમજાવે છે. કામાહ ત્રિવિધાહ, જો ભાઈ કામનાઓ ત્રણ પ્રકારની હોય છે. બધા પ્રકારની કામનાનો ત્યાગ એટલે આ ત્રણેય પ્રકારની કામનાઓનો ત્યાગ. બાહ્યા આંતરા વાસના માત્ર રૂપાશ્ચયતિ, બાહ્ય સ્થૂળ કામનાઓ, આંતરિક કામનાઓ અને વાસનાના રૂપમાં રહેલી કામનાઓ. જેવી રીતે ઉપાર્જિત મોદકાદયો બાહ્યા, આપણે લાડુ વગેરે પ્રાપ્ત થયેલા છે એ કામના કેવી છે? બાહ્ય કામના.
બાહ્ય એટલે કે સ્થૂળ વિષય. આશા મોદકાદે અંતરાહ, મનમાં મોદકની આશા હોય, બહાર નથી. એ કામના કેવી છે? આંતરિક કામના છે. પથિગત તૃણાદિવત આપાત પ્રતીતા વાસના રૂપાસને, ક્યારેક નજરમાં આવી ગયા પણ કોઈ જાતની હજી તો અંદર એના સંસ્કાર રહી જાય. એટલે કે આ કામનાઓ 3 સ્તરની હોય. એક તો બહાર વ્યક્ત થયેલી કામના કે મારે આ જોઈએ. બીજું હજી અંતરના સ્તરે રહેલી કામના. અને ત્રીજું એનાથી પણ સૂક્ષ્મ વાસનાના સ્તરે. વાસના સ્તર એવું છે ને કે આપણે આમ વ્યવહાર કરતા હોય, હરતા ફરતા હોય ત્યારે વસ્તુઓ નજરમાં આવે તે વખતે માત્ર નોંધ લેવાતી હોય અને સંસ્કારના રૂપમાં રહેલી હોય. અમુક યોગ્ય સંજોગ ઉભા થાય ત્યારે એમાંથી ઈચ્છા જન્મે. પેલા જોયું એ વસ્તુ ત્યારે કઈ ઈચ્છા ના હોય, પછી સમય આવે ત્યારે આપણને એનો ઉપયોગ જણાય કે આ તો પછી તેના ઈચ્છાના રૂપમાં જન્મે. એટલે આ રીતે કામનાઓ 3 સ્તરની હોય. ક્યાંક મોબાઈલ ફોન જોયો હોય, આપણે ક્યાંક પછી બહારગામ ગયા હોઈએ અને પછી કોઈ સંપર્ક ના થાય ત્યારે યાદ આવે કે મોબાઈલ ફોન હોય તો સારું. એટલે જોયેલો છે ને તે એમને આપણી નજરમાં આવ્યો હોય, માત્ર સંસ્કાર જ રહી ગયા હોય, પણ એનામાં ઈચ્છા ઉત્પન્ન કરવાની સંભાવના છે. આ રીતે આપણે જે બધા પદાર્થોના સંપર્કમાં આવ્યા હોઈએ, જેના સંસ્કાર મનમાં રહી ગયા હોય, એ બધામાં આજે નહીં તો આવતીકાલે આપણામાં ઈચ્છા ઉત્પન્ન કરવાની સંભાવના છે. એ પ્રકારની કામના. મનમાં ઈચ્છા ઉત્પન્ન થઈ હોય, બીજા પ્રકારની કામના, અને ઈચ્છા પૂરી થઈ હોય, ત્રીજા પ્રકારની કામના. સર્વાન કામાન, આ બધી કામનાઓનો ત્યાગ છે. એટલે સમાહિત અશેષ વૃત્તિ સંશયાત સર્વાન પરિત્યજતી. જે સમાધિમાં છે એનો કોઈ પ્રકારની વૃત્તિ જ નથી, પણ આ બધી કામનાનો ત્યાગ થઈ ગયો છે. પછી આત્મનિવ આત્મના તુષ્ટ હે, પણ સંતુષ્ટ છે. વસ્તુ એ છે કે જે માણસની પાસે કોઈ વિષય જ નથી, જે કોઈ વિષયની ઈચ્છા પણ કરતો નથી, ચિંતન કરતો નથી, એને સંતોષ ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે નહીં, અસ્થિ ચસ્ય મુખ પ્રસાદાદિ લિંગસ્ય લિંગમ્ય સંતોષ. એટલે કોઈ પ્રકારના વિષયને ભોગવતો નથી. એવું છે ને કે બહારથી વિષયને ભોગવતા હોય, લાડુ ખાતો હોય તો તેના સંતોષ દેખાઈ જાય. બહારથી ના ખાતો પણ અંદર જેનું ચિંતન કરતો હોય તો પણ આપણો સંતોષ જણાઈ આવે. એને રતિ કહેવાય. બહારથી જે ખાઈ એને તૃપ્તિ, અંદરથી જે રતિ, પણ એવું પણ એને તો નથી. તો સંતોષ ક્યાંથી આવે છે? છતાં પણ એના મુખ પર સંતોષના ચિહ્નો હોય, એ ચિહ્નો તેના મુખ પર દેખાય છે. સચન કામેશુ, આ સંતોષ જે છે એ કોઈ આ કામનાઓને કારણે નથી, કિંતુ આત્મનિયવ, એ તો આત્માને કારણે જ છે. કામાનામ ત્યક્તત્વાદ, કામનાઓનો ત્યાગ થઈ ગયો છે માટે સંતોષનું એક જ કારણ છે, આત્મા. બુદ્ધિ પરમાનંદ રૂપેણ આત્મ અભિમુખત્વાદ છે. આ બુદ્ધિ સ્વયં પરમાનંદ રૂપ બની ગઈ છે. તેથી આત્મા અભિમુખ થઈ છે, આત્મા તરફ વળેલી છે. અને તેથી બુદ્ધિ આત્માનો સ્વાભાવિક આનંદ માણી રહી છે. હવે એમ પણ કહે છે કે આ પ્રકારની સમાધિમાં જે યોગી છે એવું પણ નથી કે વૃત્તિનો આનંદ માણી રહ્યો હોય. વાસ્તવમાં એ તો આત્મા જ આનંદ સ્વરૂપ છે, એની અભિવ્યક્તિ છે. સંતોષ પણ વૃત્તિ રૂપમાં નથી, સંસ્કારના રૂપમાં છે. આ પ્રકારના વર્ણન શબ્દો દ્વારા આ સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞનું વર્ણન કરવામાં આવે છે. દુઃખેષુ અનુદ્વિગ્નમનાઃ સુખેષુ વિગત સ્પૃહઃ વીતરાગ ભય ક્રોધ સ્થિતધિ મુનિ ઉચ્યતે. દુઃખેષુ અનુદ્વિગ્નમનાઃ, દુઃખજનક સંજોગો જન્મે તો પણ જેના મનમાં ઉદ્વેગ જન્મતો નથી. સુખજનક સંજોગો જન્મે તેનું સ્પૃહા જન્મતી નથી. સ્પૃહા એટલે આપણને કઈ સુખ પ્રાપ્ત કરવાનો ધારો કે અનુભવ થાય. આજે ધારો કે શ્રીખંડ મળ્યો, આપણે પૈસા નથી નાખી,
એટલે સુખ પ્રાપ્ત કરવા સંજોગ પણ પછી મનમાં તરત થાય કે સાંજે શું મળશે, કાલે શું મળશે. આજે શ્રીખંડ મળ્યો, કાલે આઈસ્ક્રીમ મળ્યો સારું, પેલું મળે. આ પ્રકારની જે વસ્તુ નથી એને માટેની ઈચ્છા. આમ તો અહીં કહે છે કે ભાઈ આ બધા પદાર્થો તો આપણને પ્રારબ્ધને કારણે પ્રાપ્ત થતા હોય છે, તેથી એની ઈચ્છા કરવાની કોઈ અર્થ નથી. પ્રારબ્ધ લઈ આવો તો બરોબર છે, છતાં પણ સુખમ રાજપુત્ર લાભાદિ જન્યા સાત્વિકી પ્રીતિરૂપા અનુકૂલા ચિત્તો તસ્મિન સુખે સતી આગામિન તાદૃશ્ય સુખસ્ય કારણમ પુણ્યમ અનુષ્ઠાય. એવું છે ને કે આપણે બી ભવિષ્યમાં સુખ મેળવવા માટે કર્મ કર્યું હોય અને સુખની અપેક્ષા કરે બરાબર, પણ સુખ મળે એટલે આપોઆપ જ ભવિષ્યના સુખની અપેક્ષા મનમાં જન્મતી હોય છે. અત્યારે કંઈક મળ્યું એટલે ભવિષ્યમાં આવું મળે, આવું જ મળે, આથી સારું મળે, એ પ્રકારની અપેક્ષા આપોઆપ જ જન્મતી હોય છે. હવે એ સુખ મળે કર્યું તે શું? સુખ મેળ ક્યારે મળે? આપણે પુણ્ય કર્મ કર્યું હોય ત્યારે. અત્યારે સુખ ક્યારે મળ્યું? પૂર્વમાં પુણ્ય કર્મ કર્યું છે માટે અત્યારે સુખ મળ્યું, એ બરાબર છે. પણ મને ફરી પણ ભવિષ્યમાં પણ મળે સુખ, એવી આ તો ખોટી વાત છે. કારણ કે પુણ્ય કર્મ કરી તો સુખ મળે, ખાલી આશા રાખવાથી ના મળે. આ સ્પૃહા કેવી છે જે નિષ્ફળ જ જવાની છે. માણસ કામ કરે સુખ મળે તો બરાબર, એમને અપેક્ષા રાખવી એ પ્રકારની તામસી વૃત્તિ જે છે. એટલે વૃથા એવ પુણ્યમ વૃથા એવ તદપેક્ષા, પુણ્યનું અનુષ્ઠાન કર્યા વગર સુખની અપેક્ષા રાખવી એ વ્યર્થ છે. એ તામસી વૃત્તિને સ્પૃહા કહેવામાં આવે. શું સુખી શું? સામાન્ય માણસને તો સુખનો અનુભવ થાય એટલે એવો વધારે અનુભવ થાય એવી સ્વાભાવિક સ્પૃહા જન્મતી હોય છે. આવું કશું જ એટલે ટૂંકમાં આ જ્ઞાની પુરુષ વર્તમાનમાં જન્મે છે, રહે છે. દુઃખ થાય એટલે આપણને થાય કે અરે રે મેં શું પાપ કામ કર્યું હશે, અરે રે વગેરે એવું આપણને દુઃખ થાય ને એટલે ભૂતકાળમાં આપણે સરી પડીએ, અને સુખ આવે એટલે ભવિષ્યમાં સરી પડીએ કે આવું મને મળી જાય. માણસ વર્તમાનમાં જીવતો નથી, ભૂતકાળમાં જીવે કે ભવિષ્યમાં જીવે. આ જ્ઞાની પુરુષ શું છે? વર્તમાનમાં જીવે છે. તેથી દુઃખેશુ અનુદ્વેગ, જે દુઃખનું કાશે કા, અરે મેં શું સ્વામી ભગવાન મને સજા કરે, ફલાણું કરે, ઠીકનું થાય, આવું કેમ મન થાય? પેલા ના થાય મને કેમ થાય? ના મેં તો કોઈ જો ના મેં તો કોઈ જન્મમાં ક્યારેય કોઈનું બગાડ્યું નથી, મને કેમ? આ બધું જે ઉદ્વેગ થઈ ગયો, આ બધો કશું ઉદ્વેગ નહીં. હશે જે છે તે છે, કોઈ પ્રશ્ન જ નથી. જે છે એનો પૂર્ણ સ્વીકાર, એની અંદર બીજો કોઈ સંબંધ જ નથી. છે કે નથી એ કારણ કે એ તો હંમેશા આત્મામાં નિષ્ઠ હોવાને કારણે બહારના સંજોગો શું છે શું નથી એને કોઈ ચિંતા જ નથી. અંતેથી વર્તમાનમાં ત્યારે જ રહી શકાય જ્યારે આપણે આત્મામાં નિષ્ઠ હોઈએ. જો અનાત્મામાં નિષ્ઠ હોઈએ તો ક્યારે વર્તમાનમાં હોઈ જ ના શકીએ. જરાક સુખ મળ્યું એટલે શેખ ચલીને જેમ કલ્પનાઓ કરવા માંડે એટલે ભવિષ્યમાં પહોંચી જાય. એટલે આ જ્ઞાની પુરુષ તો ઉદ્વેગ અને સ્પૃહા આ બંને જ મુક્ત છે. ઉદ્વેગ સ્પૃહેતુ ન વિવેકિન સંભવતઃ. ચલો સ્થિત પ્રજ્ઞની વાત તો જવા દો, વિવેક મનુષ્યને પણ આ ઉદ્વેગની સ્પૃહા ના થવી જોઈએ. વીતરાગ આપણે જાણીએ છીએ કે ઉદ્વેગ નો અર્થ જ નથી ને, જે વસ્તુનો અર્થ નથી એવી વૃત્તિ ના ઉઠવી જોઈએ. સ્પૃહા એટલે કે પુણ્ય કર્મ કર્યા વગર સુખ પ્રાપ્ત કરવાની ઝંખના અક્કલ વગરની વાત છે. વિવેકીને એવું ના હોય. ઉદ્વેગ ભવિષ્ય ભૂતકાળમાં કશું કર્યું મારા દુઃખ પ્રાપ્ત થયું એની ચિંતા, એ પણ અક્કલ, કારણ કે એ બદલી શકવાના નથી. ભૂતકાળને બદલી ના શકીએ માટે એના વિશે ઉદ્વેગ કરવાનો અર્થ નથી. ભવિષ્ય આપણે ઉત્પન્ન કરી ન શકીએ માટે એના માટેની અપેક્ષા રાખવાનો અર્થ નથી. અને તેથી વિવેક એ મનુષ્યમાં ઉદ્વેગ અને સ્પૃહા ના જન્મે તો સ્વ પ્રજ્ઞાની વાત જ નથી. વીત રાગ ભય ક્રોધ આ બધા પણ રાગ ભય ક્રોધ આ બધી તામસી વૃત્તિઓ જે છે એ પણ એ કોઈ દિવસ આને ઉઠતી નથી. એવમ લક્ષિત આ પ્રકારના લક્ષણ ધરાવનારો સ્થિતધિ સ્વાનુભવ પ્રકટનેન એ પોતાના શિષ્યો સાથે વાત કરે ખરો, પોતાનો અનુભવ પ્રકટ કરવા દ્વારા
શિષ્ય શિક્ષાર્થમ, શિષ્યને શિક્ષણ આપવા માટે અનુદ્વેગ, ઉદ્વેગનો અભાવ, નિસ્પૃહત્વ, સ્પૃહાનો અભાવ, આ બધા એટલે જેથી શિષ્યોને પોતાના ઉદ્વેગનો અભાવ એટલે અનુદ્વેગત્વ, કેવું પોતે ઉદ્વેગથી આ પ્રકારના સંજોગો છતાં પોતે કેવો ઉદ્વેગથી મુક્ત છે, કયા પ્રકારના સંજોગો છતાં પોતે કેવો સ્પૃહાથી મુક્ત છે, એ પોતાનો ઉદ્વેગનો અભાવ, સ્પૃહાનો અભાવ, વીત, રાગ, ભય, ક્રોધનો અભાવ જે પોતાનો છે એ જણાવવા માટે શિષ્યને શિક્ષણ આપવા પૂરતું આ પ્રકારના વચન કિમ પ્રભાષેત, તો કયા પ્રકારના વચન બોલે છે, આ પ્રકારના વચન બોલે જેથી, કારણ કે આ તો અંદરની વસ્તુ છે ને, ઉદ્વેગ ન હોવો, સ્પૃહા ન હોવી, રાગ, ભય, ક્રોધ ન હોવા, તો બહાર શિષ્યને શિક્ષણ ક્યાં અપાય, તો કેવી રીતે શિષ્યને આ શિક્ષણ પ્રાપ્ત થાય એ પ્રકારના વચન એ બોલે છે. યસ સર્વત્ર અનભિસ્નેહ તત્ત પ્રાપ્ય શુભાશુભમ, શુભ અને અશુભ જે કે પ્રાપ્ત થાય એમાં એને કોઈ પ્રકારનું અતિ સ્નેહ નથી. ન અભિનંદતી, શુભ વસ્તુમાં અભિનંદન ન કરે, અશુભને દ્વેષ ના કરે, ના વિનંતી ન દ્વેષતી, જેને ક્યાંય એવો અતિ સ્નેહ નથી, સાથે એ કશાનું અભિનંદન નથી કરતો, કશાનો દ્વેષ પણ નથી કરતો. અતિસ્નેહ, યસ અભિસ્નેહ કોને કહેવાય એનું વર્ણન કરે છે. યસ્મિન સતી અન્યદીએ હાનિ વૃદ્ધિ સ્વસ્મિન આરોપ્યતે તાદૃશ અન્ય વિષય તામસ વૃત્તિ વિષય સ્નેહ. આ સ્નેહ કોને કહ્યો કે બીજાને કશું થાય એનો આરોપ પોતાના પર કરે. પોતાના પુત્રનો પહેલો નંબર આવ્યો એને મને આનંદ થઈ ગયો, પોતાની પત્નીએ ફલાણ કર્યું એનો પોતાનો આનંદ થઈ ગયો. ટૂંકમાં બીજા કોઈએ કશું કર્યું હોય એનો આરોપ પોતાના પર કરે આ વસ્તુને, અને બીજાને કઈ પેલું નપાસ થતા રડવા માંડે. ઘણી વાર માં રડવા માંડે, તારા દીકરાનો રિઝલ્ટ આવ્યો એ કે આપણને એને કંઈક થયું તો પેલાને કંઈક થયું છે. આ રીતે સુખ દુઃખ એટલે એનું કારણ બીજે હોય, એનો આરોપ પોતે કરીને પોતે અનુભવે, પોતે સુખ અનુભવે, દુઃખ અનુભવે. શેને કારણે આનું નામ છે અભિસ્નેહ. આ પ્રકારના સ્નેહને કે આ પ્રકારની વૃત્તિને અભિસ્નેહ કહેવાય. આ તમોગુણી વૃત્તિ છે. અભિનંદન કોને કહેવાય? અભિનંદતી સુખ હેતુ સ્વકલત્રાદિ શુભ વસ્તુ ગુણકથનાદિ પ્રવર્તિકા ધીવૃત્તિ અભિનંદન. પછી શું છે, પોતાને ઘણા લોકો બહાર બધી પોતાની બહુ વાતો કરતા હોય, પોતાના પુત્રની વાતો કરે, પત્નીની વાતો કરે, ફલાણાની વાતો કરે, એનો આનંદ રહે. એટલે જે પોતાને સુખ આપનારા છે એ બધા પુત્ર પત્ની આ બધા હોય એને બહાર ઘણા બધા વખાણ પ્રશંસા કરે. તમારી પત્ની ફલાણી છે, મારો પુત્ર આવો છે, મારો આમ આવો છે, મારું પેલું તેવું છે, વગેરે વગેરે એમ કરીને પોતાની વાતો તો કરે ને આ બધાની વાતો કરે જોડે જોડે પાછા. અને અભિનંદન કહેવામાં આવ્યું. હવે એવું છે ને કે તમે તમારી પત્નીના વખાણ કરો, બીજાને શું, અને તમારા પુત્રને એ ટૂંકમાં કોઈના વખાણ કરવાથી એનામાં સ્નેહ જન્મતો તો બરોબર છે, એ તો થવાનું નથી. તમે કોઈ મહાપુરુષના વખાણ કરતા કે ભગવાનના વખાણ તો પેલા સ્નેહ કંઈક જન્મ ભગવાનમાં, પણ આપણી પત્ની કે પુત્ર કોઈના વખાણ કરે પેલા ને શું, એટલે આ બધું વ્યર્થ છે. કહેવાનો ભાવ છે કે આ પ્રકારનું અભિનંદન કરવો એ વ્યર્થ છે, કારણ કે એનાથી કોઈ પરિણામ આવવાનું નથી. એટલા માટે એને તમોગુણી કહેવામાં આવ્યો. તો ભગવાનની સ્તુતિ કરતા હો ને વખાણ કરતા હો તો બીજામાં એના માટે પ્રેમ જન્મે તો એ સાત્વિક વસ્તુ છે. એટલે એને અભિનંદન ના અભિનંદનથી એવું જ્ઞાની પુરુષ કોઈનું અભિનંદન ના કરે, કોઈના વખાણ ના કરે એવું નથી, પણ વ્યર્થ વખાણ ના કરે. પોતાની આત્મશ્લાઘા ઘણા લોકો કયા કરતા હોય છે, એ બધું પણ એને કારણે બીજામાં કઈ એ જાતની વસ્તુ ઉત્પન્ન થવાની નથી. તેવી રીતે કઈ તો કે છે ઉલટું બીજામાં અસૂયા ઉત્પાદન, એને કારણે ઉલટું બીજામાં ખાલી ઈર્ષ્યા જન્માવીએ છીએ આપણે, એમ કરીને આપણે દુઃખ ઉત્પન્ન કરીએ છીએ. અંતેથી આ બધું કોઈ અર્થ વગરનું છે.
ત્યારે અશુભ વિષય કયો છે? પોતાની પત્ની પુત્ર શુભ વિષય કહેવાય. અશુભ વિષય કયો છે? બીજાને પ્રમોશન મળ્યું, બીજામાં વિદ્યા છે, બીજામાં વિદ્વત્તા, એ અશુભ વિષય કહેવાય. એની નિંદા કરે એટલે બીજાની નિંદા. પરકીય વિદ્યાદિ એરમ પ્રતિ અશુભ વિષય. આ માણસ સામાન્ય માણસની વાત છે કે શુભ વિષય કયો મારા માટે? તો કે મારું હોય, જે મને સુખ આપનારું હોય એ શુભ વિષય. બીજા આગળ વધે મને દુઃખ થાય ને, માટે એ અશુભ વિષય થયો મારા માટે. પેલાને લોટરી લાગી, પેલાનું પ્રમોશન મળ્યું, પેલાને એડમિશન મળ્યું, પેલાને ફળા થયું વગેરે, એ અશુભ વિષય. એટલે નિંદા કરો. તન્નિંદા પ્રવર્તકા બુદ્ધિવૃત્તિ દ્વેષ. તો બીજાની બઢતી થઈ, ઉન્નતિ થઈ, એની નિંદા કરાવનારી વૃત્તિ છે એ દ્વેષ છે. એ પણ તમોગુણી છે, કારણ કે બીજાને એના માટે નિંદા થવાની નથી. બીજો આગળ વધી હોય નિંદાઓ કરો એટલે એમાં બીજાને જેની વર્ણન કર્યું છે એના પર એવી અસર થવાની નથી. માટે આ તો વર્ણન કર્યું કે કેવા સામાન્ય મનુષ્યમાં આ બધી વૃત્તિઓ હોય છે. આવું બધું ક્યાંય જ્ઞાની પુરુષમાં હોતું નથી. તે તામસા ધર્મ કથમ વિવેકની સંભવે. વિવેક પુરુષમાં આ કરવાના તામસ ધર્મ હોય કેમ શકે? ધ્યાન રાખવા જેવું છે. આપણા ધર્મ જણાય તો આપણે શું કરવું? ટૂંકમાં આપણે ખોટી સ્તુતિ નિંદા કર્યા કરતા હોઈએ. કોઈની નિંદા કરવી બીજાની આગળ એનો અર્થ જ નથી. અને પોતાની સ્તુતિ કરવી હોય તો બીજાની સ્તુતિ કરવા, બીજાની આગળ કરવી, જો એનામાં આપણે સન્માન જન્માવવું હોય તો. પણ પોતાની સ્તુતિ બીજાને, પોતાની કે પોતાનાની સ્તુતિ બીજા આગળ કરવી એ વ્યર્થ છે. એમ અન્યની નિંદા બીજા આગળ કરવી એ પણ ખોટી વાત. આવી તમોગુણી વૃત્તિઓ છે. યદા સંહર્તે છાયમ, જે રીતે કાશવો પોતાના અંગો સંકેલી તે રીતે આ જ્ઞાની પુરુષ પણ પોતાની બધી ઇન્દ્રિયો સંકેલી લેતો હોય છે. વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ રસવર્જમ રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. તો આપણે આપણા મનને વિષયોમાંથી તો દૂર રાખી, એટલે આપણે વિષયો સાથે અંતર ઉત્પન્ન કરી શકીએ, પણ વિષયનો રસ છે તો આપણા મનમાં રહી જતા હોય છે. હવે આપણે જે આ બધા શ્લોકો સમજાવીએ ત્યારે જુદી રીતે સમજાવીએ છીએ. આપણે શું કહીએ કે આ શ્લોકો તો અજ્ઞાની માણસ, સાધક માટે છે. ભગવાન કહે છે કે આપણે બળજબરીપૂર્વક આપણી જાતને વિષયના અનુભવથી વંચિત રાખી શકીએ. આપણે વિષયથી દૂર રહી શકીએ કે વિષયને દૂર રાખી શકીએ, એમાં આપણો પુરુષાર્થ હોય. પણ વિષયનો રસ છે એ જતો નથી આવતો. એ ભગવાને કહ્યું, આપણું ધ્યાન દોર્યું કે જો ભાઈ તું માત્ર આ જગતના વિષયોથી અંતર ઉત્પન્ન કરે એની સંતોષ ન માનીશ, એટલે કે તું કદાચ તારા હઠાગ્રહથી તું વિષયનો ઉપભોગ ના કરે. એ પણ ઈચ્છનીય છે, છતાં બસ હું ખાઈશ નહીં, આમ પીશ નહીં, સિનેમા નહીં જોઉં, પેલું નહીં કરું વગેરે એમ કરીને માણસ વિષયોના મનોરંજનથી કે ઉપભોગથી દૂર રહે. એમાં આપણી સંકલ્પ શક્તિ કે પુરુષાર્થ કામ લાગે. ભગવાન એટલું પૂરતું નથી. એ વિષયનો રસ છે એ તો મનમાં રહી જતા હોય છે. ભૌતિક અંતર ઉત્પન્ન કરવાથી કે વિષયનો સંપર્ક ન કરવાથી વિષયો પ્રત્યેનો રસ નથી જતો. એ ક્યારે છે મહારાજ? પરમ દૃષ્ટવા નિવર્તતે. એ તો જયારે પરમાત્માનું દર્શન થાય ત્યારે ઈશ્વરનું દર્શન થાય તો જ આ વિષયનો રસ જાય. એ રીતે પરમાત્માના દર્શનમાં પ્રેરિત કરવા માટે શ્લોક કહેવામાં આવ્યો. અહીં શ્લોકનું સ્થિત પ્રજ્ઞાના સંદર્ભમાં જ વર્ણન કરે છે. પ્રારબ્ધમ કર્મ સુખ દુઃખ હેતુન કામસિદ્ધ વિષયાન, કે જે પ્રારબ્ધ કર્મ છે ને એ જ આપણને અનુકૂળ પ્રતિકૂળ વિષયો લઈ આવતો હોય છે. ક્યારેક ચંદ્રોદય લઈ આવે આનંદ આપનારો, ક્યારેક અંધકાર લઈ આવે દુઃખ આપનારો. એટલે એકદમ જ ચંદ્ર ઉદય થઈ જાય, આપણે રસ્તામાં જતા હોઈએ એકદમ ચંદ્ર ઉદય થઈ જાય અને આમ પ્રકાશ થઈ જાય, આપણો રસ્તો એકદમ પ્રકાશિત થઈ જાય અને આપણે ખુશ થઈ ગયા. અને ક્યારેક શું થાય, ચાલતો એકદમ લાઈટો જતી રહે, અંધારું ઘોર થઈ જાય, ખબર ના આપણે ક્યાં જવું, શું કરવું. આ પ્રારબ્ધ કરનારું છે. એટલે આપણું જે સારું પ્રારબ્ધ હોય એને આપણે ચંદ્રોદય લાવી આપ્યો, સુખ આપનારું પ્રારબ્ધ. દુઃખ આપનારા પ્રારબ્ધ આપણે અંધકાર લાવી આપ્યો. આ પ્રારબ્ધ કરતું હોય છે. જ્યારે
આપણે ઘર બાર વગેરે આપણે મેળવતો હોય છે તો આપણે પ્રયત્નથી મેળવતો. પુરુષાર્થ અને પ્રારબ્ધ. તો જીવનમાં આવી વસ્તુ પ્રારબ્ધ. લાઈટ જતી રહી, લાઈટ આવી, ગરમી પડી, ઓછી થઈ ગઈ, સવારે ઠંડી, ઉપર ગરમી, આ બધું પ્રારબ્ધ છે. એને ઘણા વાયરસ થયો ને પેલું થયું ને ફલાણ થયું ને છીંકવા, પ્રારબ્ધ છે. એટલે પ્રારબ્ધ બંને વસ્તુ લાવે આપે. સુખ લાવે આપે, દુઃખ પણ લાવે આપે. ભિક્ષા માટે ગયા ને આજે તો ભિક્ષા છે, આજે મિષ્ટાન પ્રારબ્ધ છે. સાત પડીને શું બનાવ્યું તો કે આજે ખીચડી બનાવે, પ્રારબ્ધ છે. એટલે આપણે જે વસ્તુ કરી નથી લાવી આપનારું કોણ? પ્રારબ્ધ છે. આપણે પ્રયત્નપૂર્વક કર્યું હોય કંઈક, મેં નોંધાવ્યું કે મારે તો એસી રૂમ જોઈએ ભાઈ, આ શું પુરુષાર્થ છે. તો આપણે કંઈ કહ્યું ના હોય ને એસી રૂમ મળી જાય તો પ્રારબ્ધ છે. પણ નોંધાવે મેળવ્યો તો પુરુષાર્થ છે. પછી રાત્રે વહેલા આવીને આપણે અમુક જાતની સીટ રોકી જ દઈએ, ફલાણું કરી, પુરુષાર્થ છે. નહીં તો પછી જે આપણે મળે એ લઈ લઈએ, પ્રારબ્ધ છે. તો ક્યારેક એવી સીટ મળે કે દેખાય જ નહીં આપણામાં, જો કરવું પડે એવું કરાવે. ક્યારેક વળી નસીબદાર હોય તો એવી સીટ મળી જાય કે સારી રીતે આમ બરોબર સ્વામીની સામે જ છે, એવું પણ થઈ જાય. આમ પ્રારબ્ધ અને પુરુષાર્થ. તો હવે જે પુરુષાર્થ વાળા વિષયો છે, વિષય વિનિવર્તનતે, આ બે પ્રકારના વિષયો છે. વિષયની પણ એમણે અહીંયા આગળ વિભાગ કર્યો. બે પ્રકારના વિષયો, પ્રારબ્ધ વડે લવાયેલા વિષયો અને પુરુષાર્થ વડે પ્રાપ્ત થયેલા વિષયો. વિનિવર્તનતે, આ બંને પ્રકારના વિષયોનો દૂર કેમ કરવા? તો કહે છે કે પ્રારબ્ધથી પ્રાપ્ત થનારા વિષયો તો આપણે દૂર ના કરી શકીએ, પુરુષાર્થથી પ્રાપ્ત થનારા વિષયો આપણે દૂર કરી શકીએ. પ્રારબ્ધથી પ્રાપ્તના વિષયો તો ક્યારે અંધકાર હોય ને ચંદ્રોદય હોય એને કેમ દૂર કરી શકીએ? આપણી બધી ઇન્દ્રિયોને સંકેલી લઈએ. એ સિવાય પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલી વસ્તુ, ભોજન જે આવ્યું તો આવ્યું જ, આપણે ઇન્દ્રિયો સંકેલી લઈએ અને કોઈ પ્રકારનો સ્વાદ લઈએ જ નહીં, તો જ પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલા વિષયો જે છે, પછી આપણે ભોજન થયા પછી બહાર જઈએ અને પછી પેલું કંઈક ચાના ગલ્લે અથવા મીઠાઈ દુકાને જઈએ, ચવાણું લઈ આવીએ, જગ્યા હોય ટૂંકમાં, એ બધું પુરુષાર્થ. એ વિષયનું નિવારણ કેમ થાય? પુરુષાર્થ ન કરવાથી. એટલે પુરુષાર્થ સ્વપ્રયત્નથી પ્રાપ્ત થતા વિષયોનું નિવારણ પ્રયત્ન ન કરીએ તો થાય. પણ પ્રારબ્ધથી પ્રાપ્ત થતા વિષયો જે છે, ધારો કે અવાજ આવતો હોય, શું કરો તમે? કકડાટ થતો હોય, અવાજ આવતો હોય, પાણી, પહેલા તો હવે તો બહુ સારું થયું, રૂમ બધા સારા થઈ ગયા છે. પહેલા તો લોકો 3:30 વાગે ઉઠી જાય, બહુ યાદ છે. પહેલા 15-20 વર્ષ પહેલા હોતા ત્યારે કારણ કે લોકોને ચિંતા હોય કે બાથરૂમ મળશે કે નહીં મળે, શું થશે ને શું નહીં, કપડા પાછા ધોવાય સવારમાં એટલે એવું સમય ના આપે. બીજા ઉઠી જાય તો સમય ના મળે, 3:30 વાગે ઉઠી જાય ને અને પેલા નળ આટલા ઊંચા ડોલ અહીંયા આગળ ચાલુ કરે એટલે ધડ શરૂ થાય, બધા ઉઠી જાય, બાકીના ઉઠી જાય. ત્યાં ધમધમ બધા કપડા ધોતા હોય ને બધું થતું હોય. પ્રારબ્ધ. આ શું છે? પ્રારબ્ધ. એને તમે કેમ ટાળી શકો? તમે કાનમાં કુમળા ખોસો અથવા સમાધિ વચ્ચે તરો તો થાય. એટલે કહે છે કે તત્ર ચંદ્રોદયાદય પૂર્ણેન ઇન્દ્રિય સંહાર લક્ષણેન સમાધિના એવ નિવર્તનતે. એ તો સમાધિ વડે નિવૃત્ત થઈ શકે, બીજું કોઈ એનો ઉપાય નથી. જયારે પુરુષાર્થ પ્રાપ્ત તો ચાના ગલ્લે ના જાઓ, પેલું જમફળ લઈ આવે ને પેલું લઈ આવે ને ફલાણું લઈ આવે ને એ બધું ના કરીએ આપણે. તો એટલે પ્રયત્નથી પ્રાપ્ત થવાની વસ્તુઓ જે છે એ પ્રયત્ન ના કરે, પણ પ્રારબ્ધથી પ્રાપ્ત થવાની વસ્તુ આ રીતે બે નિવર્તનતે. વિષય વિનિવર્તનતે નિરાહારસ્ય દેહિના. આ રીતે આહાર જે ઉદ્યોગ કરતો નથી, જે પ્રયત્ન કરતો નથી, એ વ્યક્તિ માટે આ બધા વિષયો, જે પુરુષાર્થ પ્રાપ્ત વિષયો નિવૃત્ત થઈ જાય. રસોપ્ય પર રસ નથી નિવૃત્ત થતો. રસ માનસી તૃષ્ણા સાપી પરમાનંદ રૂપસ્ય પરસ્ય બ્રહ્મણો દર્શને સતી સ્વલ્પાન હેતુભ્ય નિવર્તતે. પણ એ બધા વિષયો મળે જે રસ રહી ગયા હોય, બહાર જઈએ તો નહીં, પણ છતાં એનો જે ઋષિકેશમાં પેલો ચોટીવાળો બહુ દૂર હોય એટલે પછી બહાર જવાય નહીં, પણ ત્યાં જે મળતી વસ્તુનો રસ તો મનમાં હોય. એ તો ક્યાં તો આશ્રમમાં આપણે બાલુશાહી મળે તો જાય, અથવા તો પછી આંતરિક રસ પ્રાપ્ત થાય.
રસોપ્યસ્ય પરમ દૃષ્ટવા નિવર્તતે. એ પરમાત્માનો રસ પ્રાપ્ત થાય તો બહારનો જે અલ્પ વિષયનો રસ છે દૂર થાય. યતતોક્ષિ કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિતઃ ઇન્દ્રિયાણિ પ્રમાથેની હરંતિ પ્રસભમ મનઃ તાની સર્વાણિ સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વશે યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. કિમાસીત આ કેમ બેસે છે એનો ઉત્તર આપવામાં. ધ્યાયતો વિષયાન પુંસ સંગસ્થેષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામ કામાત ક્રોધો વિજાયતે ક્રોધાત ભવતિ સમોહ. આ બધા શ્લોકો અહીંયા સ્થિત પ્રજ્ઞાના વર્ણનમાં કહેવામાં આવ્યા કે વિષયનું ધ્યાન કરવાથી એના માટે ઈચ્છા જન્મે, ઈચ્છામાંથી કામના જન્મે, ક્રોધ જન્મે, એમાંથી મોહ જન્મે, સ્મૃતિનો ત્યાગ થાય, બુદ્ધિનો નાશ થાય અને પ્રનાશ થાય. આવું કેમ ભગવાન કહ્યું હશે? સ્થિતપ્રજ્ઞાના સંદર્ભમાં આ પ્રકારે આવું વર્ણન કરવાનું શું પ્રયોજન? આ સદિશ સમાધિ અભ્યાસે પ્રમાદ પ્રકાર ઉપન્યસ્ત. જ્ઞાન થયું તોય પણ એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે અભ્યાસ ન થતો હોય તો આ પ્રમાદ. પ્રમાદમ વૈ મૃત્યુરહમ મૃત્યુમહમ બ્રવીમી. આ પ્રમાદ જ મૃત્યુ છે. તો પ્રમાદનું વર્ણન કરવામાં આવ્યું. ધ્યાય તો એટલે આત્માનું ધ્યાન કરવાનું, એટલે વિષયનું ધ્યાન કરવા માંડ્યું પ્રમાદ. અસતી સમાધિ અભ્યાસે, સમાધિનો અભ્યાસ ન થાય ત્યારે એટલે કે આત્મચિંતન, ટૂંકમાં આત્માનુસંધાન ના તો બીજા કશું અનુસંધાન કરવાનું છે. તો આપણા સાધકના સંદર્ભમાં બુદ્ધિનાશાત પ્રણશ્યતિ. બુદ્ધિનાશ એટલે શું? વિપરીત ભાવના ઉપચય દોષેણ. હવે એવું છે, ભગવાને કહ્યું ગીતાની અંદર, ઉદ્ધરેત આત્મના આત્માનમ નાત્માનમ અવસાદયેત. પોતે પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ, આત્માને પોતાની જાતને હલકી નીચી ન પડવા દેવી જોઈએ. ટૂંકમાં આ ઉપાધિમાં અહંભાવ કરવો એ તો મનનો સ્વભાવ જ છે. કશું પણ નહીં કરીએ તો પણ અહંભાવ થવાનો જ છે. એને કારણે અહંકાર મમકાર ગ્રંથિઓ જન્મવાની છે. એને કારણે રાગ દ્વેષ વગેરે જન્મવાના છે. કશું નહીં કરીએ તો આ તો થવાનું જ છે. ઘરમાં કશું નહીં કરીએ તો પેલા કરોળિયા છે બધા જાળા બનાવવાના જ છે. એના માટે કોઈ પ્રયત્નની જરૂર નથી. આપણે સફાઈ માટે જો સાવધાન ન હોઈએ તો આ જાળા બધા ભાજી જ જવાના છે અને એનો વિસ્તાર થવાનો જ છે. અંતે રીતે આપણે પણ આપણી જાતને અનાત્મામાં અહમ બુદ્ધિ કે તાદાત્મ્યમાંથી મુક્ત કરવા માટે જો સભાન પ્રયત્ન ન કરીએ તો એ તો ચાલુ રહેવાનું છે ને, એ તો વધતું જવાનું છે. એટલા માટે આ પ્રમાદ છે એ તરફ ધ્યાન દોરવામાં આવ્યું કે વિષયનું ધ્યાન કરીએ એટલે આત્માનું ધ્યાન ન થાય. વિષયને આપણે મનમાં પ્રવેશ કરવા દઈએ અને પછી એનું ધ્યાન ચાલતું હોય એમાં પણ આપણે એના વિશે કશું પગલું ના ભરીએ, સાવધાન ન બનીએ અને મનને બધું મુક્ત ન કરીએ તો પેલી વસ્તુ તો પોતાનું કામ કરવાની જ છે. બુદ્ધિનાશ વિપરીત ભાવના ઉપચય દોષેણ. વિપરીત ભાવના, દેહાત્મ બુદ્ધિ, રાગ દ્વેષ આ બધી વસ્તુમાં વધારો થવાનો વિષયની સન્નિધિમાં. અરે વિષયની એટલે ટૂંકમાં વિષયનું ચિંતન જ જવા દો. વિષય સંગ્રહ એટલે ધ્યેય વિષય સન્નિધિ. વિષયની સન્નિધિમાં રહેવું એ જ મુશ્કેલી છે. વિષયનું ધ્યાન તો જવા દો, બાજુમાં હોય એટલે ધ્યાનમાં ક્યારેક પછી ચિંતા થવાની. વસ્તુ નજીક હોય ને એટલે ક્યારેક એનું ચિંતન થાય. ટેલિવિઝન પડ્યું હોય એટલે ક્યાંક આમ જોવાની ઈચ્છા થાય. લાડુ પડ્યો તો મોં મૂકવાની ઈચ્છા થાય. આ વિષયની સન્નિધિ છે એ વસ્તુ જ ખરેખર તો એમાં જ એક દોષ રહેલો, એ જ બધી વસ્તુ ઊભી કરતી હોય છે. આ રીતે જ્ઞાનની નિષ્ઠામાં પ્રતિબંધ કરનારી વિપરીત ભાવનામાં વૃદ્ધિ થયા કરે. એનું નામ છે બુદ્ધિનો નાશ. એ પ્રતિબદ્ધસ્ય જ્ઞાનસ્ય મોક્ષ પ્રદત્વ સામર્થ્ય અભાવ.
એ જ્ઞાન હોય, પણ આ જ્ઞાન આ પ્રકારે આ વિપરીત ભાવનાથી પ્રતિબદ્ધ થાય તો એ જ્ઞાન મોક્ષરૂપી ફળ આપવામાં સમર્થ ના બને. ઘણી પેલું એન્જિન ગાડી ચલાવી શકે નહીં, એન્જિન ચાલે ગાડી કશું ચાલે નહીં, એવું બને ઘણી વાર. ટૂંકમાં ગાડી દોડાવવાનું સામર્થ્ય એન્જિનમાં રહ્યું નથી, એની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ હોય વિપરીત ભાવનાને કારણે. તેવી રીતે આપણું આ જ્ઞાનરૂપી એન્જિન આપણને ગાડી ચલાવે ને મોક્ષરૂપી ફળ પ્રદાન ન કરી શકે, એની શક્તિઓ ક્ષીણ થઈ ગઈ હોય. પેલું ગધેડું ચાલે જ નહીં, દફડા માર કરો, બિચારું થાકી ગયો છે ખલાસ. તેવી રીતે આ બુદ્ધિની અંદર પણ વિપરીત ભાવનાને કારણે આ જ્ઞાન નબળું પડી ગયું છે, તેથી પોતાનું ધ્યેય સિદ્ધ કરવાનું સામર્થ્ય રહેતું નથી. રાગ દ્વેષ વિયુક્તૈસ્તુ વિષયાન ઇન્દ્રિયૈશ્ચરન આત્મશ્ચેર વિધેયાત્મા પ્રસાદમ અધિગચ્છતિ. વિધેયાત્મા ટૂંકમાં જેણે પોતાના મનને વશીકૃત કરેલું છે, તો મનને વશીકૃત કર્યું હોય, ઇન્દ્રિયો રાગ દ્વેષથી મુક્ત કરી હોય, એને આપોઆપ પ્રસાદ પ્રાપ્ત થાય છે. નૈર્મલ્યમ બંધરાહિત્યમ, પ્રસાદ પ્રસન્નતા, નિર્મળતા, બંધમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે. સમાધિ અભ્યાસયુક્ત તદ વાસના બલાત. સમાધિનો ખૂબ એટલે આત્મનિષ્ઠાનો ખૂબ અભ્યાસ કર્યો હોય, એને કારણે એ પ્રકારની જ વાસનાઓ જન્મી હોય, તો એવી પ્રબળ વાસના જન્મે કે વ્યવહાર કરતી વખતે પણ એ જળવાઈ રહે. એટલે ઇન્દ્રિયોથી વિષયો સાથે વ્યવહાર કરતો હોય ત્યારે પણ આગળ કહ્યું તે પ્રમાણે એનું ચિત્ત તો એ આત્મામાં જ લાગેલું હોય, અને તેથી એ આત્માનો પ્રસાદ પ્રાપ્ત કરતો જ રહે છે, ભલે વિષયો સાથે વ્યવહાર કરતો હોય. કેમ વ્રજેત, એ કેમ આચરણ કરે છે, કેમ ફરે છે, એ માટે એનો ઉત્તર આપ્યો. આ પ્રકારે ઘણું બધું સપ્રજ્ઞનું વર્ણન ત્યાં આગળ ગીતામાં પ્રાપ્ત થાય. તો કોઈ પ્રશ્ન કર્યો કે ભાઈ આપ તો કહો છો કે ભાઈ રાગ અને દ્વેષથી મુક્ત છે, તો પહેલાથી જ કરવું જોઈએ ને, અત્યારે કરવાનું તો ના, પહેલા જે કરેલું હતું અત્યારે એના માટે એક આભૂષણ રૂપ છે. સાધન દશામાં રાગ દ્વેષથી મુક્ત થવું એ પ્રયત્ન માંગી લે છે, સિદ્ધ દશામાં એ અલંકાર બની જાય છે, સ્વાભાવિક બની જાય છે. આ પ્રકારે એટલે ગ્રંથકાર કહે છે કે જીવન મુક્તિ છે. કેમ છે? એ જીવન મુક્ત પુરુષને શાસ્ત્રમાં સ્થિત પ્રજ્ઞ કહ્યો છે. એનું જ વિસ્તારથી વર્ણન આપણને ભગવદ્ ગીતાના બીજા અધ્યાયમાં પ્રાપ્ત થાય છે. એ જીવન મુક્ત પુરુષને શાસ્ત્રમાં ભક્ત પણ કહ્યો છે, જેનું વર્ણન આપણને ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં પ્રાપ્ત થાય. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ છે વગેરે વગેરે. ઈશ્વરાપમસ્ત્વેન સમાહિતસ્ય અનુસંધાન ભાવાત વિસ્થિતસ્યાપી ઉદાસીન અનુસંધાનેન હર્ષ વિષાદ અભાવાત. તો ભગવાને કહ્યું કેવી રીતે ભગવાનનો ભક્ત જે છે એ કેવી રીતે દ્વંદ્વથી મુક્ત છે, દ્વંદ્વની અસરથી કે દ્વંદ્વના પ્રભાવથી મુક્ત છે. એટલે કહ્યું ને, યો ન હૃષ્યતિ ન દ્વેષ્ટિ ન શોચતી ન કાંક્ષતી હર્ષ દ્વેષ શોક આકાંક્ષા. સમશત્રૌ ચ મિત્રે ચ, શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન. તથા માન અપમાનયો, માન અપમાન પ્રત્યે પણ સમાન. શીતોષ્ણ સુખ દુઃખેશુ, ઠંડી અને ગરમી અને સુખ દુઃખ પ્રત્યે પણ સમાન. સમ સંગ વિવરા, સંગથી મુક્ત. તુલ્ય નિંદા સ્તુતિ, નિંદા અને સ્તુતિ પ્રત્યે પણ તુલ્યતા. આ શું કહેવામાં આવ્યું? આ પ્રકારે બધા દ્વંદ્વ છે, દ્વંદ્વના પ્રભાવથી મુક્ત હોય છે ભક્ત. નું શું કારણ? કે જયારે સમાધિમાં હોય ત્યારે તો આમની કોઈ વસ્તુ એને સ્પર્શવાની જ નથી. માણસ સમાધિમાં ત્યારે ઠંડી છું, ગરમી છું, માન છું, અપમાન છું ને કઈ એને અનુભવ જ નથી. પરંતુ એના સંસ્કારને કારણે જયારે જાગ્રત અવસ્થામાં વ્યવહાર કરતો હોય ત્યારે પણ અનુસંધાનેન હર્ષ વિષાદ અભાવાત છે.
એ વ્યવહાર કરે ત્યારે પણ આત્માનું જ અનુસંધાન કરી રહ્યો છે, આ વિષયનું નહીં. જો આપણને આ બધી વસ્તુઓ ક્યારે અસર કરે, આ માન અપમાન, શત્રુ મિત્ર, સ્તુતિ નિંદા, આ બધું આપણે પ્રભાવિત કરે છે, અસર કરે છે. કોઈ સ્તુતિ કરતા આપણે હરખાઈ જઈએ, નિંદા કરતા આપણે વેલાઈ જઈએ, માન મળે ત્યારે આનંદ થાય, અપમાન થાય ત્યારે દુઃખી થઈ જઈએ. આવું ક્યારે થાય છે? આપણે અનાત્માનું અનુસંધાન કરીએ છીએ. એટલે અનુસંધાન કોનું કરીએ? એનું અનુસંધાન કરીએ છીએ, એને સત્યતા આપીએ છીએ. એટલા માટે આ બધા દ્વંદ્વનો આપણો પ્રભાવ હોય છે. આ જ્ઞાની પુરુષ કોનું અનુસંધાન કરે છે? આત્માનું છે કે ઈશ્વરનું છે. આ બધા દ્વંદ્વમાં પણ સમાન ભાવે રહેલો ઈશ્વર છે, એનું અનુસંધાન જેના ચિત્તમાં થતું હોય એને આ દ્વંદ્વો અસર નથી કરતા. જેવી રીતે આપણું જ બાળક હોય, ક્યારેક આપણી સાથે આપણે વળગી પડે તો ક્યારેક વળી આવીને આપણી સાથે ગુસ્સો પણ કરે, પણ એના વર્તનને બદલે આપણું બાળક છે એ પ્રકારનું અનુસંધાન હોવાના કારણે એ વર્તનનો પ્રભાવ પડતો નથી. એ વર્તન અનુસંધાન થાય પછી પ્રભાવ પડે. બહુ નાનું હોય ને બાળક, ત્યારે આપણે આ તો બાળક જ છે તો બોલે રહે, અને આપણા મનમાં એવું જ હોય છે અમારું બાળક છે એ પ્રકારનું અનુસંધાન જ થતું હોય છે, એને વર્તન અનુસંધાન થતું નથી. ગમે તેવું વર્તનનો અસર નથી થતી. ત્યારે મોટું થયું ને 8-10 વર્ષ થયું ને પછી સામો જવાબ આપતું થયું ને પછી ધીમે ધીમે એનું વર્તન અનુસંધાન થાય અને ત્યાર પછી બધાને અસર થવા મળે આપણને. એટલે જ્ઞાની પુરુષ આત્માનું અનુસંધાન હોવાના કારણે અનાત્મામાં થતા બધા ફેરફારો કોઈ અસર કરતા જ નથી. અજ્ઞાની મનુષ્યો અનાત્માને સત્યતા આપતા હોવાના કારણે એ બધા પ્રકારના દ્વંદ્વથી પ્રભાવિત હોય છે. એક તો ફેર બતાવવામાં આવે. ઉત્પન્નાત્મ પ્રબોધસ્ય હેદ્વેષ્ટુદ્વાદયો ગુણાહ. જન્મ આત્મજ્ઞાન જન્મ્યું છે એના માટે આ દ્વેષ્ટા સર્વભૂતાના બધા ગુણ છે, સ્વાભાવિક છે. સાધક માટે એ પ્રયત્નપૂર્વક કેળવવાના છે, સિદ્ધ પુરુષ માટે સ્વાભાવિક છે. અયત્નત ભવંત્યસ્ય ન તો સાધન રૂપિણ. આમ ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં ભક્તનું વર્ણન કરવું એ પણ જીવન મુક્તનું વર્ણન છે. કેટલાક આચાર્યો કહે છે કે આ બધી જુદી કક્ષાઓ ભગવાને વર્ણવી છે. સિદ્ધ પ્રજ્ઞ પહેલી કક્ષા છે, ભક્ત બીજી કક્ષા છે, ગુણાતીત અંતિમ કક્ષા છે. પણ અહીંયા આગળ કહેવા પ્રમાણે આ બધા સમાન છે, બધા જીવન મુક્ત પુરુષના વર્ણન છે. 14મા અધ્યાયમાં ગુણાતીતનું વર્ણન આવે છે. કૈર્લિંગૈ સ્ત્રીન ગુણાનેતાન અતીતો ભવતિ પ્રભો. અર્જુન ભગવાન પૂછે કે હે ભગવાન, આ કયા લિંગ છે, કયા લક્ષણ છે જેનાથી આ ત્રણેય ગુણોની અસરથી મુક્ત થાય છે? ગુણાતીત એટલે સત્વ રજસ તમસ, આ 3 ગુણો જે આપણી સમક્ષ સંજોગો ઉત્પન્ન કરે, જે 3 ગુણો આપણી સમક્ષ મનની વૃત્તિઓ ઉત્પન્ન કરે. આ જગત જે છે એ પણ 3 ગુણોનો વિકાર છે, આપણો મન પણ છે એ પણ 3 ગુણોનો વિકાર છે. ગુણાતીત એટલે આ બધા પ્રકારની અસરથી મુક્ત. એટલે શું? જે આત્મા અનિષ્ઠ છે. એ રીતે એ જ પ્રકારે જુદું વર્ણન કરવામાં આવ્યું. ત્રયો ગુણાઃ સત્વરજસ તમાંસી તેષામ પરિણામ વિશેષાત સર સંસાર પ્રવર્તતે. આ 3 ગુણો કયા છે? સત્વ, રજસ અને તમસ. અને એ 3 ગુણોના પરિણામથી વિકારના રૂપમાં આ સમગ્ર સંસાર છે. અત ગુણાતીતત્વ અસંસારિત્વ. તેથી આ ગુણોથી અતીત થવું એટલે સંસારથી અતીત થવું. જીવન મુક્તત્વ આ ટૂંકમાં જીવન મુક્તિ કે જીવન મુક્ત બનવું નામ છે. ગુણાતીત એટલે સંસારથી અતીત એટલે કે જીવન મુક્ત. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમેવ ચ પાંડવ ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. બધું જ વર્ણન કરી નાખ્યું. ઉદાસીન વદાસીન ગુણૈર્યોન વિચાલ્યતે ગુણાવર્તન્તે ઇત્યેવ યો તિષ્ઠતિ નૈંગતે વગેરે. તો પ્રવૃત્તિ પણ 2 પ્રકારની, અનુકૂલા પ્રતિકૂલા.
તત્ર મૂઢ જાગણે પ્રતિકૂલ પ્રવૃત્તિમ દ્વેષ્ટિ અનુકૂલ પ્રવૃત્તિમ કાંક્ષતી. અજ્ઞાની મનુષ્ય હોય, મૂળ મનુષ્ય હોય તે અનુકૂળ પ્રવૃત્તિ હોય ને આકાંક્ષા કરે. ન દ્વેષ્ટિ સંપ્રવૃત્તાની ન નિવૃત્તાની કાંક્ષતી. આ ગુણાતીતનું વર્ણન કર્યું કે કોઈ પ્રવૃત્તિ છે એને વિશે એને દ્વેષ પણ નથી કે પછી એના વિશે કોઈ આકાંક્ષા પણ નથી. તો અજ્ઞાની મનુષ્ય હોય એ અનુકૂળ પ્રવૃત્તિ હોય એની આકાંક્ષા કરે કે થાય તો સારું, પ્રતિકૂળ પ્રવૃત્તિ હોય એનો દ્વેષ કરે. એના સંદર્ભમાં આપણે ગુણાતીતનું વર્ણન કરે છે. ટૂંકમાં આ ત્રણ ગુણોના પ્રભાવમાં રહેલા જ્ઞાની પુરુષનું વર્તન જે હોય છે એની તુલનામાં આપણને આ ત્રણ ગુણોથી પર જે જ્ઞાની પુરુષ છે એનું વર્ણન કરવામાં આવે છે. ગુણાતીતસ્ય તુ અનુકૂલ પ્રતિકૂલ અધ્યાસ અભાવાત. અનુકૂળ અને પ્રતિકૂળ શું વસ્તુ છે? જો અનુકૂળ પ્રવૃત્તિ હોય કે અનુકૂળ વસ્તુ હોય તો આપણને આકાંક્ષા ઈચ્છા જન્મે, પ્રતિકૂળ હોય તો દ્વેષ જન્મે. હવે આ અનુકૂળ અને પ્રતિકૂળ શું વસ્તુ છે? તો કહે છે કે અનુકૂળતા અને પ્રતિકૂળતા તો ખરેખર આ મનની કલ્પનાઓ છે. એ નામની કોઈ વસ્તુ દુનિયામાં નથી. અનુકૂળ નામની કોઈ વસ્તુ નથી, પ્રતિકૂળ નામની વસ્તુ પણ નથી. એ માત્ર મનની કલ્પના છે, મનનો અધ્યારોપ છે. તો ગુણાતીત પુરુષ કોઈ પ્રકારનો અધ્યારોપ કરતો નથી. આપણે વિવેકી માણસ અધ્યારોપ ના કરે. આ બધી વસ્તુ વિવેકી માણસે કરી શકે. ગુણાતીતની વાત તો જવા દો, પણ વિવેકી મનુષ્ય પણ આ બધું કરી શકે. એટલા માટે આ વર્ણન કરવામાં આવે છે. ગુણાતીત કે જીવન મુક્ત માટે જે સ્વાભાવિક છે એ સાધક માટે કેળવવાનું મૂલ્ય બની જાય છે. ઉદાસીન વદાસીન. આ ગુણાતીત કેવો છે? ઉદાસીનની જેમ રહેલો છે. ઉદાસીન કોને કહેવાય? યથા દ્વયો કલહમ કુર્વત અવલોકયિતા કશ્ચિત તટસ્થ સ્વયં કેવલમ ઉદાસ. બે જણ ઝઘડો કરી રહ્યા હોય, બહુ સિરિયસ ઝઘડો ના હોય, બાળકો કકાર કરે, પેલો બાળકો રમતા હોય, ક્રિકેટ પોળમાં રમતા હોય, સજ ઝઘડો કરવાના. એમાં મોટે ભાગે ઝઘડા વધારે સમય જાય છે ક્રિકેટ કશું રમવા કરતા. એક બોલ મારવા પછી ઝઘડો, પેલા આમ કરો જો પેલો બોલ અહીં પડે ત્યાં ઝઘડો ચાલે. આવું ઉપર જોતા હોય એમાં પેલા લોકો તો બહુ એક્સાઇટ થયેલા છે. બધા બાળકો તો એકદમ આઉટ થયો, નથી થયો, પેલું થયું, ફલાણું થયું, કેચ કેમ ના કર્યો વગેરે વગેરે. પાના રમત પણ પૂરી થયા પછી ચાલે, પછી માથાકૂટ ચાલે. આવું કેમ ઉતર્યું, પેલું કેમ કર્યું, આમ કેમ કર્યું વગેરે વગેરે આપણે જોતા હોઈએ. દ્વયો કલહમ કુર્વત. આ બે વ્યક્તિઓ કલહ કરી રહી હોય અને આપણે કહેવાય તટસ્થ, પેલો સાચો કે પેલો ખોટોમાં આપણને કઈ એમાં આપણને રસ હોય તો જુદી વાત છે કે ના ના આ સાચો છે ને પેલું તો આપણે અંદર પછી કૂદી પડીએ અને પછી આપણે અંદર કહીએ ના ના તું ખોટો છું. તો રસ આપણે હોય જ નહીં. તો પેલો સાચો કે આ સાચો, આપણે તટસ્થ છીએ. પેલા બે કલહ કરી રહ્યા છે, આ ત્રીજો માણસ તટસ્થ છે. એટલે કે આ કલહનું શું પરિણામ આવે એમાં એનો કોઈ એજન્ડા નથી, એને એ પ્રકારનો કોઈ રસ નથી કે આ માણસ જીતે કે પેલો હારે. એ કેવો છે? એનું નામ ઉદાસીન. નતું જય પરાજયાભ્યામ ઇતસ્તત ચાલ્યતે. પેલો જય થાય એટલે હર્ષ થાય, આના પરાજય દુઃખ થાય એવું નથી. ઉદાસીન. આ જીતો પેલો બરાબર છે, પેલો જીતો બરાબર છે. તથા ગુણાતીત વિવેકી સ્વયં ઉદાસ છે. આ વિવેકી છે, ગુણાતીત છે પણ ઉદાસીન છે. ગુણાગુણે શું વર્તન તે નતું અહમેથી. એ શું કહે છે? આ ગુણો વર્તી રહ્યા છે. ઇન્દ્રિયરૂપી ગુણો, વિષયરૂપી ગુણો વર્તી રહ્યા છે. આ સત્વરજસ્તમસ ગુણો વર્તી રહ્યા છે અને મારી સમક્ષ આ સંજોગોનો એક નાટક ઉત્પન્ન કરી રહ્યા છે. મારા મનમાં આ વૃત્તિઓનું નાટક ઉત્પન્ન કરી રહ્યા છે. અને તેથી એમાં પણ એનો આગ્રહ નથી. મારા મનમાં કયા પ્રકારની વૃત્તિ જન્મવી એનો એનો આગ્રહ નથી. પ્રકાશમ છે પ્રવૃત્તિમ છે મોહમેવ જ પાંડવ. મનમાં સાત્વિક વૃત્તિ જન્મે, રાજસી વૃત્તિ જન્મે, તામસી વૃત્તિ, એની પણ ચિંતા નથી. આપણે તો ઈચ્છે કે ભાઈ આપણા સારી વૃત્તિ જન્મે. ખરાબ વૃત્તિમાં આપણે દુઃખી થઈ જઈએ કે મારામાં નવો વિચાર કેમ આવ્યો. એને કશું નથી. ગુણાહ વર્તન થાય.
આ વૃત્તિ હું નથી અને મારી નથી. તમો ગુણની આ વૃત્તિ છે, રજોગુણની વૃત્તિ છે, સત્વગુણની વૃત્તિ છે. આ રીતે વૃત્તિઓ પોતાના મનમાં જન્મતી વૃત્તિઓ પ્રત્યે પણ ઉદાસીન, અર્થાત તાદાત્મ્યનો અહમભાવનો સંપૂર્ણ અભાવ. જ્યાં સુધી તાદાત્મ્ય ત્યાં તો ઉદાસીન નહીં થવાનો. આ તો ઉદાસીનતા સ્વામી આપે કહ્યું, હું તો જે મનમાં જન્મ હોય જન્મ, એવું નહીં. સાધક મારા વાત નથી, પણ જેને મન સાથે કોઈ તાદાત્મ્ય જ નથી. એટલે યોગ અતિષ્ઠિત નહીં ગતે, જે પોતાના સ્વરૂપના જ્ઞાનમાં નિષ્ઠ છે અને તેથી આ વૃત્તિઓના ખેલથી કોઈ રીતે ચલાયમાન થતો નથી. એ મારું મન છે એવું જ નથી ને. નમે દ્વેષ રાગો નલો મેં નમે લોભ મોહો મધો નહીં મેં નહીં માત્સર્ય ભાવ. આ દ્વેષ રાગ લોભ મોહ માત્સર્ય મારું છે જ નહીં, હું નથી, મારું નથી. જન્મ આવે ને જાય, પૂર્વના કર્મને કારણે વૃત્તિ જન્મે ને જતી રહે. કેવો સંપૂર્ણ તટસ્થ છે, ઉદાસીન છે, અર્થાત જે વિચલિત થતો નથી. તટસ્થ કોને કહેવાય? જે વિચલિત થતો નથી. આપણે આપણી ગેલેરીમાં ઉભા હોઈએ, રસ્તા પર ચાલતી વસ્તુ જોતા હોય, તટસ્થ. આપણે હવે ઓસ્ટ્રેલિયા હિન્દુસ્તાન ક્રિકેટમાં તરસ રહી ના શકીએ. આપણે તો ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ તો તરસ રહી શકીએ. પેલો જીતો ભલે જીત્યો, હારે ઓબામા જીતો પેલો જીત્યો, આપણે ધારો કે રસ ના હોય તો. ટૂંકમાં મકેન જીતો ને ઓબામા જીતો જે જીત્યો ખરો, આપણને શું? આપણો રસ હોય કે આપણે પેલો ગમતો હોય ને પેલો ના ગમતો હોય તો જુદી વાત છે. મોટા ભાગના હિન્દુસ્તાન લોકોને પેલો ગમે છે ઓબામા, પેલા બહુ નથી ગમતો. એ આવે હોત તો આપણે પણ સારું થયું હોત. ખરેખર તો એની પોલિસી એવી છે જે આપણને ઉપયોગી થઈ હોત, અને આ માણસની પોલિસી એ પ્રકારની છે જે હિન્દુસ્તાન માટે ઉપયોગી નથી. પણ છતાં એનું વ્યક્તિત્વ અને આ બધી વસ્તુઓ લોકોને બહુ ગમી ગઈ છે. પછી ખબર પડશે કે એનાથી આપણે શું નુકસાન થવાનું, જુદી વાત છે. કોઈ રીતે પેલાની વસ્તુ ગમતી નથી, એટલા માટે બધા અંદરથી આને માટે જ કે આ જીતે, તો આપણે તટસ્થ નથી. આ જીતવો જોઈએ, પેલો ના જીતવો જોઈએ, તટસ્થ નથી. બાકી આ જીતે પેલો આફ્રિકામાં કોઈ ઇલેક્શન થતું, આપણને શું કહીએ, ઓળખતા જ ના હોય. ઓસ્ટ્રેલિયામાં ઇલેક્શન થતું હોય, કેનેડામાં થતું હોય, ન્યુઝીલેન્ડમાં થતું હોય, પેલો આવે ને પેલો આવે, જે આવે ખરો, કેવાય તટસ્થ છે. કોઈ હર્ષ વિષાદ જન્મતો નથી. એને કારણે આપણે આપણા પોતાનો નિષ્ઠ રહી શકીએ. અગત્યની વસ્તુ એ છે. આ ઉદાસીનતાનું પ્રયોજન એ છે કે જેથી ઉદાસીન વદાસીન ગુણૈર્યોને વિચાલ્યતે ગુણાઃ વર્તન્તે ઇત્યવ યે અવતિષ્ઠતિ ન ઇંગતે, જે પોતાના જ્ઞાનમાંથી ચલાયમાન થતો નથી. અહમેવ કરોમિ તદ્યાસ વિચલનમ. આ મારી વૃત્તિ છે એવું થયું, તરત વિચલિત થઈ ગયા. આ મેં કર્યું, તરત વિચલિત થઈ ગયા. એ પ્રકાર ટૂંકમાં વૃત્તિમાં જન્મથી આ ગુણાતીત કે જીવનમુક્ત પુરુષને આ મારી વૃત્તિ છે, આવી કોઈ જાતનો અધ્યાસ થતો નથી, માટે વિચલિત થતો નથી. અને પછી વેદવ્યાસે બ્રાહ્મણનું વર્ણન કર્યું. મહાભારતની અંદર બહુ જોરદાર વર્ણન કર્યું છે. બ્રાહ્મણ અનુત્તરીય વસનમ અનુપસ્તીર્ણ શાયનમ બાહુપધાયનમ શાંતમ તમ દેવા બ્રાહ્મણ વિદુ. ટૂંકમાં પરિગ્રહનો અભાવ. આ બ્રાહ્મણ વિશે કહેવામાં આવે, ઉત્તરીય પણ નથી, સુવા માટે શૈયા પણ નથી, જેના હાથનો જ તક્યો છે, છતાં જે શાંત છે. આ બધું ના હોય તો જુદી વાત છે. હવે કોઈની પાસે ઉપર પહેરવાનું વસ્ત્ર ના હોય, અને સુવા માટે ગોદડી પણ ના હોય, અને તકીઓ ના હોય, અને હાથનો માત્ર આધાર લઈને સૂતો, એવું બને એટલે બ્રાહ્મણ ના થઈ જાય. પણ તમ શાંત શાંતમ તમ દેવા, બ્રાહ્મણ પણ શાંત છે. આ બધી વસ્તુનો અભાવ એના મનમાં અશાંતિ જન્માવતા નથી કે ભાઈ આઈ એમ ડિપ્રાઇવ્ડ, જો હું બધા રહી ગયો, હું વંચિત રહી ગયો, કેવો કમનસીબ, કેવું દુઃખ, અરે મારી પાસે આ પણ નથી, આ પહેરવાનું નથી, ઓઢવાનું આ નથી, મને પેલું ના મળ્યું. આમ આ રીતે પોતે આ બધી વસ્તુઓ વગર રહી ગયા, વંચિત રહી ગયા, અધૂરા રહી ગયા. એ દુઃખ જન્માવે તો અશાંતિ થઈ જાય. શાંતમ તમ દેવા બ્રાહ્મણ વિદુઃ,
આવા મનુષ્યને દેવતાઓ બ્રાહ્મણ કહે છે. આમ બ્રાહ્મણ શબ્દ પણ બ્રહ્મ જ્ઞાની પુરુષ મળે વપરાય છે. બૃહદારણ્યક ઉપનિષદ અથ બ્રાહ્મણ એમ કહીને બ્રહ્મનિષ્ઠ પુરુષ માટે બ્રાહ્મણ શબ્દ વાપર્યો છે. યેન કેનચિદાચ્છન્ન યેન કેનાચિદાશિત, જે મળે પહેરી લે, જે મળે ખાઈ લે. યત્ર ક્વચન શાય સ્યાત, જ્યાં હોય ત્યાં સુઈ જાય. એ તો કેટલાય કરતા હોય છે, ક્યાં જવાના હતા. તમ દેવા બ્રાહ્મણ. આ તો આ બધું હોવા છતાં પણ જેના મનની પ્રસન્નતામાં કોઈ પ્રકારનો ફેર નથી પડતો. આત્મનેવ આત્મના તુષ્ટ, જે સ્વયં પોતાને સંતુષ્ટ છે, આત્મસંતોષમાં કોઈ પ્રકારનું પરિવર્તન નથી આવતું, એને બ્રાહ્મણ કે બ્રહ્મનિષ્ઠ કહેવામાં આવે. શ્રીમદ એકાદશ સ્કંદમાં કહ્યું, કિમ વર્ણિતે એને બહુના લક્ષણમ ગુણ એવે ઉદ્ધવ. ભગવાન કહે કે હું ગુણ દોષનું લક્ષણ કેટલું વર્ણન કરું. ગુણ દોષ દૃશ્ય દોષ, અરે ગુણ દોષ જેવો એ જ દોષ છે. હું તને ગુણ દોષનું કેટલું વર્ણન કરું. આ ગુણ દોષ જેવો એ જ દોષ છે. ગુણસ્ત ઉભય વર્જિત, અને ગુણ દોષ ન જોવા એ જ ગુણ છે. બસ બધા બહુ ગુણ દોષનું વર્ણન કર્યા પછી ભગવાને સંક્ષેપમાં કહી દીધું કે દોષ કોને કહેવાય, ગુણ દોષ જેવો એ જ દોષ છે, અને એનાથી મુક્ત રહેવાનું નામ જ ગુણ છે. વગેરે વગેરે. ઘણી બધી વસ્તુઓ કહેવામાં આવી. પછી પણ ટૂંકમાં આ રીતે બ્રહ્મનિષ્ઠનું બધું વર્ણન એમ સાથે સાથે ઘણા બધા શ્લોકો ગ્રંથકારે કયા, જે સાધકોને ઘણા બધા માર્ગદર્શન આપનારા પણ છે. એટલે જેમ કે એકો ભિક્ષુર યથોક્ત સ્યાદ દ્વાવેવ મિથુનમ સ્મૃતમ ત્રયો ગ્રામ સમાખ્યાત ઊર્ધ્વમ તો નગરાયતે. ભિક્ષુ હોય ને, સંન્યાસી એકલો હોય તો જ ભિક્ષુ કહેવાય. બે થાય એટલે મિથુન કહેવાય, યુગલ કહેવાય. ત્રણ થાય એટલે ગામ બની ગયું. ત્રણ થી વધારે નગર થઈ ગયું. નગરમ નહીં કર્તવ્યમ, ત્રણ થી વધારે તો ના થવા જોઈએ સાથે. ગ્રામો અરે ત્રણ પણ નહીં, મિથુનમ અરે બે પણ નહીં. નહીં તો જો કે આપણને આથી રૂમો નથી મળતી, બાકી એટલે બે ત્રણ થઈ જાય જુદી વાત છે, બાકી પણ ન થવું જોઈએ. ગ્રામ વાર્તા એ તેષામ સ્યાદ, ભિક્ષા વાર્તા પરસ્પર. કારણ કે આ બે કે એથી વધારે એટલે ક્યાં તો ગામની ચર્ચાઓ થાય, પોલિટિક્સની ચર્ચાઓ થાય, ભિક્ષાની ચર્ચાઓ થાય. સ્નેહ પૈશુન્ય માત્સર્યમ સન્નિકર્ષાત પ્રવર્તતે. સાથે રહો એટલે ક્યાં તો સ્નેહ થાય, અથવા ચુગલી થાય, અથવા તો દ્વેષ થાય, ઈર્ષ્યા થાય. કોઈને જોઈએ એટલે ક્યાં તો આપણે સ્નેહ જન્મે. એમનામાં આપણે જેનો આદર કરીએ એવા ગુણો દેખાતો આપણને આદર જન્મે. આપણે મદદ કરવા ગુણો દેખાતો સ્નેહ જન્મે. ન ગમતી વસ્તુ દેખાય તો આપણને દ્વેષ જન્મે, ઈર્ષ્યા જન્મે, કોઈની ચુગલી થાય, આવું થાય. નિરાશિષમ અનારંભમ નિર્નમસ્કારમ અસ્તુતિમ. જે આશીષ પણ નથી આપતો, નમસ્કાર નથી કરતો, સ્તુતિ નથી કરતો. આશીષ આપવા એટલે શું? માણસને જે ઈચ્છા હોય એ પ્રકારે આપણે એને આશીષ આપીએ. એટલે તેને સારી નોકરી મળે, પેલા કે તેનો પુત્ર થાય, પેલા કે ફલાણો થાય. એ કહે છે આ ધમાલમાં તો પહેલાં જાણવું પડે કે આને શું જોઈએ છે, પેલું શું છે, એમ કરતા કરતા ક્યાં માથાકૂટ કરવી. હવે કોઈ આશીષ નથી આપતો, કોઈ નમસ્કાર કરતો. કે આપણાથી પહેલા સંન્યાસ લઈને નમસ્કાર કરવા જોઈએ, પછી ના કરવા જોઈએ. આ ભાઈ ક્યારે સંન્યાસ લીધો ને મારી પહેલા લીધો કે પછી આ બધા માથાકૂટ, નમસ્કાર નથી કરતા. નિરાશિષમ અનારંભમ, કોઈ પ્રકારના કામનો આરંભ કરતો નથી, પોતાના માટે કે બીજાના માટે. નિર્નમસ્કારમ અસ્તુતિમ, કોઈની સ્તુતિ કરતો નથી. અક્ષીણમ ક્ષીણ કર્માણમ, આમ છતાં પણ દીન ભાવ નથી. અને જેના કર્મ ક્ષીણ થઈ ગયા છે એને દેવતાઓ બ્રાહ્મણ કહે છે.
એટલે આમ તો ભાઈ સામાન્ય રીતે તો કોઈ આપણે પ્રણામ કરતા આપણે આશીર્વાદ આપીએ, એવા આશીર્વાદ આપીએ જે એને અનુરૂપ હોય. એ કે આ બધી વસ્તુઓમાં તો મનમાં બધો ઉદ્વેગ થતો હોય છે, મનની શક્તિઓ ક્ષીણ થતી હોય છે, માટે આ જ્ઞાની પુરુષ આ બધા માથાકૂટ પડતો નથી. તો કોઈ કહે કે તો આપણને નમસ્કાર કરે, તમે આશીર્વાદ ના આપો એવું કેવું? તો બિચારો ખિન્ન થઈ જાય ને. તો કે નારાયણ કહ્યું એટલે બધા આશીર્વાદ આવી ગયા. નારાયણ નારાયણ નારાયણ. આ બધી વસ્તુઓની ચર્ચા આપણે ગયા સત્રમાં કરી છે, પણ ટૂંકમાં હવે પછી છેક સુધી આ પ્રકરણ પૂરું થાય ત્યાં સુધી આ પ્રકારનું વર્ણન છે. તદેવમ વિમુક્તસ્ય વિમુચ્યતે ઇત્યાદિ શ્રુતયઃ જીવન્મુક્ત સ્થિતપ્રજ્ઞ ભગવદ ભક્ત ગુણાતીત બ્રાહ્મણ અતિવર્ણાશ્રમી. પાછું બીજું વર્ણન અતિવર્ણાશ્રમી પ્રતિપાદક સુધી વાક્યાની છે. ટૂંકમાં શાસ્ત્રમાં ઉપનિષદમાં શું કહ્યું? વિમુક્તસ્ય વિમુચ્યતે. જે જીવન મુક્ત છે એ વિદેહ મુક્ત બને છે. એ જીવન મુક્તિના માટેનું પ્રમાણ કયું? તો કે ઉપનિષદની અંદર પણ જીવન મુક્તિના પ્રમાણ પ્રાપ્ત થાય છે. વિમુક્તસ્ય વિમુચ્યતે આને આ વાક્યો છે એ ઉપનિષદ જીવન મુક્તિનું પ્રતિપાદન કરે છે એ વિષયમાં પ્રમાણ છે. અને ઉપનિષદ આ જે વાક્યો છે જીવન મુક્તિનું પ્રતિપાદન કરનારા વાક્યો, એનો જ વિસ્તાર શાસ્ત્રમાં આ સ્મૃતિ ગ્રંથોમાં થતો હોય છે. કયા કઈ રીતે? સ્થિત પ્રજ્ઞાના રૂપમાં, ભગવત ભક્તના રૂપમાં, ગુણાતીતના રૂપમાં, પછી બ્રાહ્મણના રૂપમાં, અતિવર્ણાશ્રમી. આ બધા શબ્દો દ્વારા શાસ્ત્રમાં જેને જીવન મુક્ત કહ્યો છે એનું જ વર્ણન છે. જીવન મુક્તિ સદભાવે પ્રમાણાની સ્થિતમ. આ બધા વર્ણન જે આ બધું પ્રાપ્ત થાય છે એ જીવન મુક્તિ છે એના માટેના પ્રમાણ છે. તેથી જીવન મુક્તિ પ્રમાણ પ્રકરણ, જીવન મુક્તિ છે એના માટે પુરાવો આપે એ પુરાવો આપનાર પ્રકરણ છે એ સમાપ્ત થયું. આ રીતે પહેલું પ્રકરણ જે આપણે ગયા સત્રમાં કર્યું એ આપણે સંક્ષેપમાં જોયું. કાલ સવારથી આપણે આગળના પ્રકરણની ચર્ચાનો પ્રારંભ કરીશું. ઘણા તો કે સ્વામી ક્યાંથી પહોંચવાનું છે, એટલે એ ઉપર ચિંતા થઈ લોકોને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.